નમસ્કાર. જો તમે ગુજરાતમાં બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો આજે આપણે એક એવી જબરદસ્ત વસ્તુ વિશે વાત કરવાના છીએ જે તમારા અને તમારા પરિવાર માટે ખૂબ જ કામની સાબિત થઈ શકે છે. એ છે ઈ-નિર્માણ કાર્ડ. ચાલો જરા ઊંડાણમાં સમજીએ કે આ શું છે અને તેનાથી શું ફાયદા થાય છે. જો તમારો જવાબ હા હોય તો બસ આ માહિતી તમારા માટે જ છે. સરકારે ખાસ બાંધકામ ક્ષેત્રના શ્રમિકો અને એમના પરિવારોની સુરક્ષા માટે એક ખાસ વ્યવસ્થા ઊભી કરી છે. ચાલો એને વિગતવાર જાણીએ. એક વાત હંમેશા યાદ રાખજો, આ ઈ-નિર્માણ કાર્ડ એ માત્ર કોઈ સરકારી યોજના નથી, પણ એ તમારો અધિકાર છે. આ કાર્ડ તમારા જેવા મહેનતુ શ્રમિકોને એ સુરક્ષા આપે છે જેના તમે હકદાર છો. તો મનમાં પહેલો સવાલ એ જ આવે કે ભાઈ આ ઈ-નિર્માણ કાર્ડ છે શું, એનાથી ફાયદો શું અને એ કામ કઈ રીતે કરે છે? ચાલો આ બધા જ સવાલોના જવાબ મેળવીએ. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો આ કાર્ડ બાંધકામ શ્રમિક તરીકેની તમારી એક ઓફિશિયલ ઓળખ છે. સમજી લો કે આ એક એવી ચાવી છે જેનાથી સરકારની ઘણી બધી કલ્યાણકારી યોજનાઓના લાભના દરવાજા સીધા તમારા માટે ખુલી જાય છે. તો પછી સૌથી અગત્યનો સવાલ, આ કાર્ડ કઢાવી કોણ શકે? એના માટે કોણ લાયક ગણાય? ચાલો જોઈએ કે આ કાર્ડ માટે કયા પ્રકારના કામ જરૂરી છે અને બીજી કઈ શરતોનું પાલન કરવું પડે છે. જુઓ, જો તમે રાજમિસ્ત્રી હો, બાંધકામ મજૂર હો, ટાઇલ્સ લગાવવાનું કામ કરતા હો કે પછી સાઇટ પર પેઇન્ટિંગ, પ્લમ્બિંગ, સેન્ટરિંગ, રોડ બ્રિજનું કે લોખંડ બાંધવાનું, આમાંથી કોઈ પણ કામ સાથે જોડાયેલા હો તો તમે આ કાર્ડ માટે અરજી કરી શકો છો. આ સિવાય 3 મુખ્ય શરતો છે. 1. ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. બીજું, છેલ્લા 1 વર્ષમાં ઓછામાં ઓછા 90 દિવસ બાંધકામનું કામ કરેલું હોવું જોઈએ. અને ત્રીજું, તમે ગુજરાતમાં જ કામ કરતા હોવા જોઈએ. બસ આટલું જ. સારું, તો હવે આવીએ મુખ્ય વાત પર. કાર્ડ બનાવવાની પ્રોસેસ શું છે? આ કાર્ડ મેળવવા માટે કયા સ્ટેપ્સ ફોલો કરવા પડશે એને એકદમ સરળથી રીતે સમજી લઈએ. તમે અરજી કરવા જાઓ એ પહેલાં એ પક્કું કરી લેજો કે આ બધા ડોક્યુમેન્ટ્સ તમારી પાસે તૈયાર છે. ખાસ કરીને આધાર કાર્ડ, બેંકની પાસબુક અને તમે 90 દિવસ કામ કર્યું છે એનું સર્ટિફિકેટ. આ સાથે રાખવાનું ભૂલતા નહીં. પ્રોસેસ બહુ જ સહેલી છે. પહેલાં તો બધા કાગળિયા ભેગા કરી લો. પછી તમારી આસપાસના જનસેવા કેન્દ્ર કે CSC સેન્ટર પર પહોંચી જાઓ અને બસ ત્યાં ફોર્મ ભરીને જે મામૂલી ફી હોય એ જમા કરાવી દો. હવે વાત કરીએ ખર્ચની. તો સારી વાત એ છે કે આનો ખર્ચ બહુ જ ઓછો છે. નોંધણી અને રિન્યુઅલ માટેની ફી એટલી ઓછી રાખવામાં આવી છે કે કોઈ પણ શ્રમિક ભાઈ બહેન આરામથી આ કાર્ડ કઢાવી શકે. હા, એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. આ કાર્ડની વેલિડિટી 1 વર્ષની હોય છે, એટલે કે એના બધા લાભો ચાલુ રાખવા માટે દર વર્ષે એને ટાઈમસર રિન્યૂ કરાવવું ખૂબ જ જરૂરી છે. ચાલો હવે એ વાત કરીએ જેની તમે કદાચ સૌથી વધુ રાહ જોઈ રહ્યા હશો કે ભાઈ આ કાર્ડથી ફાયદો શું, કઈ મુખ્ય આર્થિક મદદ મળી શકે છે. ચાલો જોઈએ. જે મહિલાઓ બાંધકામ ક્ષેત્રે નોંધાયેલી છે એમના માટે આ બહુ મોટી રાહત છે. પ્રસૂતિ સમયે તમને 37,500 રૂપિયા સુધીની સીધી આર્થિક સહાય મળી શકે છે. વિચાર કરો, પરિવાર માટે આ કેટલો મોટો આધાર બની શકે છે. આપણે સૌ જાણીએ છીએ કે બાંધકામ ક્ષેત્રમાં જોખમ તો રહે જ છે. ભગવાન ન કરીને કોઈ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થાય તો આ કાર્ડ ધારકના પરિવારને 5 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય મળે છે. આ કાર્ડ ફક્ત તમારી જ નહીં પણ તમારા બાળકોના ભવિષ્યની પણ એટલી જ ચિંતા કરે છે. બાળકોના ભણતર માટે સ્કૂલથી લઈને કોલેજ સુધી 50,000 રૂપિયા સુધીની આર્થિક મદદ મળી શકે છે. અને આ તો ખાલી અમુક ઉદાહરણો જ છે. આ કાર્ડ થકી કુલ 10 પ્રકારની અલગ સહાય મળે છે. એમાં લગ્ન સહાય, આરોગ્ય સહાય, અપંગતા સહાય અને અંતિમ વિધિ સહાય જેવી બાબતોનો પણ સમાવેશ થાય છે. ચાલો હવે એક બહુ જ અગત્યની વાત સમજી લઈએ જેથી પૈસા મળવાની જે પ્રોસેસ છે એને લઈને કોઈ પણ જાતની ગેરસમજ ન રહે. એક સામાન્ય ભૂલ જે ઘણા લોકો કરે છે એને આપણે દૂર કરવી પડશે. ઘણા લોકો એવું માને છે કે ઈ-નિર્માણ કાર્ડ બનાવ્યું એટલે સીધા ખાતામાં પૈસા આવવા લાગશે. પણ ના, હકીકતમાં પ્રોસેસ થોડી અલગ છે. તો સાચી પ્રોસેસ શું છે? સમજો, ઈ-નિર્માણ કાર્ડ એ લાભ લેવા માટેની તમારી પાત્રતાનો પુરાવો છે, તમારો પાસ છે. એકવાર કાર્ડ બની જાય
પછી તમારે જે પણ યોજનાનો લાભ લેવો હોય, પછી એ પ્રસૂતિ સહાય હોય કે શિક્ષણ સહાય, એના માટે અલગથી અરજી કરવી પડે છે. તો આપણે જોયું કે ઈ-નિર્માણ કાર્ડ બાળકના જન્મથી લઈને એના ભણતર સુધી અને આરોગ્યથી લઈને મુશ્કેલ સમયમાં આર્થિક આધાર બનવા સુધી બધે જ કામ આવે છે. આ ફક્ત એક કાર્ડ નથી, પણ એક સુરક્ષિત ભવિષ્યની ચાવી છે. તો શું તમે તમારા અને તમારા પરિવારના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આ પહેલું પગલું ભરવા તૈયાર છો?